પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ભરાયો ભંગુરિયો આદિવાસી સંસ્કૃતિનો ગુજરાત અને મધ્યપ્રદેશનો અનોખો સંગમ। છોટાઉદેપુર નજીક આવેલ અલીરાજપુર ખાતે પરંપરાગત ભંગુરિયા મેળામાં રામઢોલના તાલે ઝૂમ્યા છોટાઉદેપુરના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા જ્યારે બંને રાજ્ય સાથેનો અતૂટ સંબંધની વ્યાખ્યા આપી। મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે પારંપરિક રીતે રામઢોલના તાલે ઝૂમ્યા સાંસદ અને આગેવાનો। આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશમાં વસતા આદિવાસી સમાજમાં પણ દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે। હોળીના 7 દિવસ અગાઉથી જ અહીં બંને રાજ્યોના આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આ તહેવારના ભાગરૂપે યોજાતા ભંગુરિયાના મેળા એ આદિવાસી પરંપરાનું અભિન્ન અંગ છે। જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય ત્યાં હોળી તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન થાય છે, જેને ગ્રામજનો ભંગુરિયાના મેળા તરીકે ઓળખે છે। આજરોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે યોજાયેલા ભંગુરિયા મેળામાં પરંપરાગત વાદ્યો સાથે એક સમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાયોએ પોતાની પરંપરાને જીવંત રાખી છે। આ મેળામાં જુદા જુદા ગામની પુરુષો અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ભંગુરિયાના મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવા આવ્યા હતા। ભંગુરિયા મેળામાં સ્થાનિક ટુકડીઓ સાથે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર આગેવાન સૌરભભાઈ શાહ સહિત અલીરાજપુરના આગેવાન નેતાઓ અને પ્રજાએ મોટી સંખ્યામાં પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો।